હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મજામાં છો? ચેપ્ટર નંબર 2 આપણે ચાલતું. ચેપ્ટર નંબર 2 માં આપણે ઘણા બધા એક્ઝામ્પલ કર્યા. આપણે ટેક્સ્ટ બુકમાં જેટલા એક્ઝામ્પલ હતા એ આપણે કર્યા. થિયરી કોન્સેપ્ટ જે હતા એ પણ બધી આપણે થિયરી કમ્પ્લીટ કરી. હવે જે સ્વાધ્યાયના જે દાખલાઓ ચાલુ થશે, એ સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ તમારે સેલ્ફ તમારી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે. અને પછી જો તમને ન આવડે તો જ્યારે સિચ્યુએશન નોર્મલ થઈ જશે ત્યારે આપણે એની વિશે ડિફિકલ્ટી જે છે એ આપણે સોલ્વ કરશું. તો ચેપ્ટર નંબર 2 નો જે થિયરી કોન્સેપ્ટ બાળકો જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આજે આપણે નવા દિવસ એટલે કે નવા વિડિયોમાં નવા ચેપ્ટર સાથે આપણે સ્ટાર્ટ કરશું, જે છે ચેપ્ટર નંબર 3. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે બેનિફિટ શું છે કે ભાઈ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 જે છે એ તમારે બેઝિક કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. બેઝિક કોન્સેપ્ટ ઇટ્સ મીન્સ કે તમે સ્ટાન્ડર્ડ 9 ની અંદર આ વસ્તુ જે છે તમે ભણીને આવેલા છો કે ભાઈ ત્યાં તમારે ગતિનું ચેપ્ટર આવતું. ગતિની અંદર તમે શું લર્ન કરતા હતા? તો કે ભાઈ ઝડપ વિશે ભણતા હતા, પથ લંબાઈ વિશે ભણતા હતા, પછી તમે સ્થાનાંતર વિશે, વેગ, પ્રવેગ, આવી ઘણી બધી રાશિઓ જે છે એની વિશે તમે ચર્ચાઓ કરી. તો ગતિ માટે આખું ચેપ્ટર જે છે મોશન ને રિલેટેડ જ છે કે કાંઈક ને કંઈક વસ્તુ ગતિમાં હોય તો તમે બીજી વસ્તુને તમે લર્ન કરી શકો, તો બીજી બધી રાશિઓ જે છે એ અસ્તિત્વમાં આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણવું પડે કે ભાઈ ગતિ એટલે શું. હું અહીંયા અત્યારે આવી રીતના ઊભો છું, હલનચલન કરતો નથી, તો મારી જે સિચ્યુએશન છે, મારું જે સ્થાન જે છે એ શું છે? એક સ્ટેડી પોઝિશનમાં છે, એક સ્થિર પોઝિશનમાં છે. જો હું અહીંથી આવી રીતના મૂવમેન્ટ કરું તો તમે અત્યારે વિડિયો લેક્ચર જોવો છો તો તમે તો અત્યારે સ્થિર છો, પણ તમારી સાપેક્ષમાં હું જે અત્યારે હલનચલન કરું છું તો હું એમ કહી શકું કે ભાઈ હું ગતિમાં છું અને તમે લોકો સ્થિર છો. તો તમારી સાપેક્ષે બીજી કોઈ વસ્તુ જે છે અથવા તો બીજો કોઈ પદાર્થ જે છે એ હલનચલનમાં આવે ત્યારે તમે એમ કહી શકો છો કે ભાઈ ઈ વસ્તુ ગતિમાં છે. ઓકે બાળકો, તો આને કહેવાય ગતિ. ગતિ જે છે એના બે પ્રકારો છે કે ભાઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ડિયર સ્ટુડન્ટ્સ, એક ગ્રાફ ડ્રો કરું પછી તમને કદાચ આઈડિયા આવે કે ભાઈ આ વસ્તુને શું કહેવાય. ટાઈમ વર્સિસ અંતરનો કંઈક મેં ગ્રાફ ડ્રો કરેલો છે. d એટલે કે અંતર છે અને t એટલે કે સમય છે, અને એનો જે ગ્રાફ જે છે એ સુરેખ છે. ઓકે, તો મેં જેમ વાત કરી એ પ્રમાણે કે ભાઈ ગતિ જે છે ને ગતિના બે પ્રકારો છે. પહેલો પ્રકાર જે છે નિયમિત ગતિ અને બીજો પ્રકાર જે છે એ શું છે? અનિયમિત ગતિ. તો સૌથી પહેલા તેનો આન્સર જે છે તમારી રીતે જાતે આપવાની ટ્રાય કરજો કે ભાઈ નિયમિત ગતિ કોને કહેવાય. તો જો તમને આન્સર મળી જતો હોય તો વેલ એન્ડ ગુડ, અને જો ન પડતો હોય તો તમે પહેલાના જે પાઠ્યપુસ્તકો જે છે એને તમે લ્યો, સમજો. તેમાં પણ તમને આળસ આવતી હોય તો હું છું જ. તો હું તમને રિપીટ કરું છું કે ભાઈ નિયમિત ગતિ કોને કહેવાય. નિયમિત ગતિ એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે એને શું કહેવામાં આવે છે? નિયમિત ગતિ. માની લો કે ભાઈ બે બાળકો છે, બે તમે ફ્રેન્ડ છો અને બંનેને મેં એક બાઇક આપી છે. જો તમે મેં તમને એવું કીધું કે અહીંથી આપણે જવું છે રાજપુરા ખોડિયાર મંદિર અને એનું ડિસ્ટન્સ જે છે નિયરલી ટુ 20 to 22 કિલોમીટર છે, 20 થી 22 કિલોમીટર જેટલું થાય. તમને મેં બાઇક આપેલી છે અને મેં તમને કીધું કે ભાઈ આટલા સમયમાં તમારે ત્યાં પહોંચવાનું છે અને સ્પીડ જે છે તમારે કોન્સ્ટન્ટ રાખવાની છે. બંનેને મેં સ્ટ્રિક્ટલી કહી દીધું કે ભાઈ તમે જે છે 40 ની સ્પીડે તમારે જવાનું છે. એટલે 40 ની સ્પીડે તમે જો બંને એક સાથે તમે સ્ટાર્ટ કરો તો તમે બંને એક જ સાથે તમે ત્યાં પહોંચવાના છો. વચ્ચે બીજી બધી વસ્તુ જે છે નિગ્લેક્ટ કરવાની કે ભાઈ ટ્રાફિક છે, આ છે, એ બધું ભૂલી જવાનું. આપણે એવું વિચારવાનું કે ભાઈ આપણે રાતમાં જઈએ છીએ, સુમસાન સડક પર જઈએ છીએ, ત્યારે જ આ વસ્તુ જે છે ઇમેજિન થઈ શકે. તો 40 ની સ્પીડે તમે જાઓ તો 40 ની સ્પીડે તમે ત્યાં 22 કિલોમીટર તમે પહોંચશો
ત્યારે બંનેનો સમય જે છે નોટ ડાઉન કરી લેવાનો. માની લો કે ભાઈ 30 મિનિટ 35 મિનિટ જેટલો સમય થાય છે તો બંનેને એક સરખો જ સમય લાગશે. શું કામ? કેમ કે બંનેની સ્પીડ કેવી છે? એક સરખી જ છે. તો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે એવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ. પછી એનો જે ગ્રાફ હોય છે નિયમિત ગતિનો એ આવો સુરેખ હોય છે, કોન્સ્ટન્ટ, સીધી લીટીમાં એ ગતિ કરે. બીજો પ્રકાર જે છે, બીજો પ્રકાર શું છે? તો કે ભાઈ અનિયમિત ગતિ. અનિયમિત ગતિમાં શું છે કે ભાઈ એનો ગ્રાફ જે છે ટેરો કહેવાય. ઓકે, કે ભાઈ zigzag મોશન પ્રમાણે હશે. તો અનિયમિત ગતિને આપણે ડિફાઇન કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? અનિયમિત ગતિ એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપવું. ધારો કે મેં તમને કીધું છે કે ભાઈ 30 મિનિટ છે અને 30 મિનિટમાં બે તમને મેં બાઇક આપી છે. મેં તમને સ્પીડ ઉપર આ વખતે મેં પ્રતિબંધ નથી લગાવ્યો કે તમારી સ્પીડ કેટલી છે. એક ભાઈ જે છે એ બિચારા 40 થી 50 ની વચ્ચે સ્પીડ રાખીને જાય છે. એક ભાઈ જે છે એ 100 ની સ્પીડે જાય છે. તો જે 100 વાળો જે છે મેં સમય ફિક્સ કીધો છે કે ભાઈ 30 મિનિટ સુધી કન્ટિન્યુ તમારે ગાડી ચાલુ જ રાખવાની છે, બંધ કે પડવી જોઈએ નહીં. પછી હું જોઈશ કે ભાઈ 30 મિનિટના અંતે તમે કેટલું અંતર કાપો છો. તો જે ભાઈ 40 થી 45 ના અંતરે જાય છે એને 40 થી 45 ની સ્પીડે જાય છે ડેફિનેટલી ઈ અંતર કેવું કાપશે? ઓછું અંતર કાપશે. જે ભાઈ જે છે ઈ 40 થી 45 ની વધારે એટલે કે 100 ની સ્પીડે જાય છે ઈ 30 મિનિટના અંતરે શું કરશે કે ભાઈ એનું ડિસ્ટન્સ જે છે ઈ વધારે હશે. ઓકે, તો અહીંયા અનિયમિત ગતિમાં શું થાય છે કે ભાઈ સમય ફિક્સ હતો પણ એનું જે અંતર જે છે આગળ પાછળ છે. એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? અનિયમિત ગતિ. આ પ્રકારે તો ઘણા બધા ઇશ્યુ આવી શકે છે કે ભાઈ આપણે રાજાપુરા ખોડિયાર મંદિર જતા હોય, વચ્ચે ટ્રાફિક વાળો રસ્તો હોય, એક ભાઈ જે ટ્રાફિક વાળા રસ્તેથી જતા હોય, બીજા જે છે શોર્ટકટમાં જતા હોય, તો ત્યારે પણ ઘણી બધી અડચણોને અનુલક્ષીને આ ગતિ વ્યાખ્યાયિત કરવામાં આવે. તો ડિયર સ્ટુડન્ટ્સ, ગતિ અને ગતિના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. ગતિ કોને કહેવાય અને ગતિના પ્રકારો કેવા છે અને ગ્રાફ જે છે એ કઈ ટાઈપના તમને મળે. આ વસ્તુ જે છે બેઝ છે અને તમને MCQ માં આને રિલેટેડ ક્વેશ્ચન જે છે એ તમને પૂછી શકે. પછી આની અંદર એક નિર્દેશ ફ્રેમનો ઉપયોગ થાય છે કે ભાઈ નિર્દેશ ફ્રેમ. હવે ઈ નિર્દેશ ફ્રેમ શું છે તેને આપણે ફ્રેમ એટલે કે તમને ફોટો ફ્રેમ એવું તમને મગજમાં આવે. તો બાળકો આ એક ફોટો ફ્રેમ નથી પણ એક નિર્દેશ ફ્રેમ છે. હું તમારી સામે એક એક્સિસ દોરું. આ એક્સ એક્સિસ, આ y એક્સિસ અને આ પૂરે ઓરિજિન છે. માની લો એક ભાઈ જે છે અહીંયા ગાર્ડનમાં બેઠેલા છે, એક ભાઈ જે છે અહીંયા ગાર્ડનમાં બેઠેલા છે, ત્રીજા ભાઈ જે અહીંયા એક બીજી જગ્યાએ બેઠેલા છે. હવે એક રિસોર્ટ તમે એઝ્યુમ કરી કે ભાઈ રિસોર્ટ જે છે એમાં તમને ખબર છે કે બધી વસ્તુ અવેલેબલ છે. સ્વિમિંગ પૂલ પણ છે, ગેમ ઝોન પણ છે, ગાર્ડન પણ છે. તો રિસોર્ટમાં એવું ન હોય કે ભાઈ આપણે એક જ જગ્યાએ બેઠીએ. બધાની ચોઇસીસ અલગ અલગ હોય અને બધા પોતપોતાની રીતે અલગ અલગ સ્થાને ગોઠવાયેલા હોય. તો એક ભાઈ જે ગેમ ઝોનમાં છે, એક ગાર્ડનમાં બેઠા છે અને એક સ્વિમિંગ પૂલમાં એન્જોય કરે છે. ઓકે, તો બધાની પોઝિશન કેવું છે, સ્થાન કેવું છે, અલગ અલગ છે. પરંતુ બધા ગોઠવાયેલા કોનામાં છે? ક્યાં ગોઠવાયેલા છે? તો કે ભાઈ રિસોર્ટની અંદર. કોઈ બીજું તમારે જાણીતું હોય, ત્રણ મિત્રો ગયા હોય અને પૂછ્યું કે ભાઈ ફલાણા વ્યક્તિ ક્યાં ગયા છે, તો સૌથી પહેલા એમ જ કહેશે કે ભાઈ આ રિસોર્ટમાં ગયા છે. પછી રિસોર્ટની અંદર ક્યાં ગયા છે એનો ઉલ્લેખ કોઈ ન પૂછે. ઈ તો ત્યાં જઈને ઇન્ક્વાયરી કરીને પૂછી લેશે. પણ સૌથી પહેલો આપણે જે તમને ઇન્ફોર્મેશન આપશે ઈ શું કહેશે
એ રિસોર્ટ ની અંદર ફરવા ગયા છે. તો આ આપણો એક રિસોર્ટ છે x અને y એક્સિસ. અહીં શું થઈ ગયા આપણે એક નિર્દેશ ફ્રેમ. ઓકે, કે જેની અંદર બધાનું સ્થાન જે છે એ અલગ અલગ હશે. એ જ પ્રમાણે આપણે ઘડિયાળ લઈએ વોચ. વોચ ની અંદર તમને ખબર છે એક મોટો કાંટો પણ હશે, એક નાનો કાંટો પણ હશે અને એક સેકન્ડ કાંટો પણ હશે. ઓકે, તો આ ત્રણ કાંટાઓ જે છે એ સમયાંતરે એક પછી એક પોતાની રીતે પોતાનું સ્થાન બદલે છે. તો હવે આપણી માટે નિર્દેશ ફ્રેમ કોણ છે? કોઈ કહી શકશે? તો ભાઈ હા, આખી વોચ જે છે એ શું થઈ આપણા માટે નિર્દેશ ફ્રેમ, કે જેમાં અલગ અલગ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે અને સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. જેમ અહીં x y ને લીધેલું હતું એ પ્રમાણે z ડાયરેક્શન પણ અનુલક્ષીને કરી શકો. તો આખી x y z થઈ ગઈ શું થઈ ગયું મારી નિર્દેશ ફ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આ બેઝિક વસ્તુનો જ આપણે ખ્યાલ મેળવવાનો છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું? તો કે ભાઈ ગતિ એટલે કે શું, ગતિના પ્રકારો શું, એના ગ્રાફ કેવા હોય અને નિર્દેશ ફ્રેમ કોને કહેવાય એની વિશે આપણે ચર્ચા કરી. અડધું ચેપ્ટર જે છે 50% જે ચેપ્ટર જે છે એ બેઝિક કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. બેઝિક કોન્સેપ્ટ આપણને આવડે તો આ બધી વસ્તુઓ આપણને સહેલાઈથી સમજી શકાશે. પણ જો આપણો બેઝ નબળો રહી જશે તો આગળના ચેપ્ટરમાં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ જશો તો થિયરીમાં ખૂબ જ તમને તકલીફ પડશે. એટલે જો તમારી પાસે અત્યારે 11માની ચેપ્ટરમાં તમે આ ટેક્સ્ટ બુક તમે લર્ન કરશો એની પહેલા એક વખત તમે 9માના વિજ્ઞાનની તમારી ગતિનું ચેપ્ટર જે છે એ તમે લર્ન કરો અને પછી તમે આ કોન્સેપ્ટ જે છે એ સમજવાની ટ્રાય કરશો તો તમને થિયરી જે છે ખૂબ જ ઈઝી થઈ જશે. એટલે તમારું કામ જે છે ખૂબ જ સરળ થઈ જશે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું અને ચેપ્ટરને જે છે એ આગળની તરફ લઈ જશું. ઓકે બાળકો.